રામમય છે, ચારે તરફ રામ નામની ધૂન છે। બીજી તરફ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે અને વચ્ચે અયોધ્યાનું એવું એકમાત્ર સ્થાન જ્યાં 365 દિવસ ચાલે છે સદાવ્રત, જ્યાં 15મી તારીખથી 24 કલાક રામ ભક્તોને અહીં રામ પ્રસાદ મળશે તેવું આયોજન અહીં કરવામાં આવ્યું છે। અયોધ્યાના દરેક સ્થાન પર લોકોના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। અત્યારે હું જે જગ્યા પર છું તે અયોધ્યાનું અમાવા મંદિર છે। અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જ નહીં પરંતુ અયોધ્યાનું આ એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં 365 દિવસ યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રાપ્ત થાય છે અને હવે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવશે તેમ તેમ દિવસ અને રાત એટલે કે આ 15મી તારીખથી મકર સંક્રાંતિ પર્વ બાદ દિવસ અને રાત કોઈ પણ સમય અયોધ્યામાં કોઈ પણ યાત્રા આવે છે તો તેમને ભોજન મળી રહેશે। એટલે કે જે પણ યાત્રાળુઓ અહીં આવે છે તે માવા મંદિર ભોજન પ્રસાદ લેવા આવે છે અને આવા વિવિધ ભંડારા અત્યારે અયોધ્યાના અલગ અલગ સ્થળો પર આપને જોવા મળે છે। કેમેરામેન નજોર પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા ધામ।